રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા જામનગર જિલ્લા જેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। અચાનક રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા। જામનગર ડીવાયએસપી પ્રેમસુખ ડેલુ સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી તમામ કેદીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી। તેમજ મુલાકાત દરમિયાન મહિલા વિભાગ, વીસી વિભાગ, દવાખાના તેમજ વાડી નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। આજે જામનગર જિલ્લા જેલની પણ અમે મુલાકાત લેવામાં આવેલી છે। તમામ જે કેદીઓની વ્યવસ્થાઓ, કેદીઓ સાથે આજે તમામ પ્રકારના કેદીઓને ચેક કરવામાં આવેલો છે। તેમજ જિલ્લા જેલને જે મુશ્કેલી પડતી હોય એ સમસ્યાઓ પણ ઉકેલ લાવવા માટે પણ આજે અમે મિટિંગ રાખી હતી। એ તમામ પ્રકારની મિટિંગ આજે પૂર્ણ કરવામાં આવેલી છે અને જિલ્લા જેલ પણ ખૂબ સારી રીતે કાર્યરત છે। અમારી ટીમો દ્વારા વીકલી તમામ જે આરોપીઓ છે એને ચેક કરતા હોય છે। દરેક જેલોમાં પણ અમે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ પણ કરતા હોય છે। જેલ ડિપાર્ટમેન્ટનો પણ સરપ્રાઇઝ ચેકિંગની ટીમો અમદાવાદ, ગાંધીનગરથી આવતી હોય છે અને દરેક વ્યક્તિ છે કે જેલનો જે એડમિનિસ્ટ્રેશન છે એ ખૂબ જ સારી રીતે થાય અને પોલીસ અને જેલ ડિપાર્ટમેન્ટ સાથે મળી એક સારું કોર્ડિનેશન સાથે કામ કરે એ દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવેલો છે।